ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના જામકંડોળાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોળા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઈ ગયો અને વાહન વ્યવહાર બંધ થતા લોકોને મુશ્કેલીઓથી લોકોમાં રોષ જોવા મળ્યો। સ્થળ પર બધા એકઠા થઈને રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા। ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ ઉપર જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોળાથી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે। બંને વચ્ચે આવેલ કોઝવેની હાલત ઘણા વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં છે। આ કોઝવે દર વર્ષે ધોવાઈ જાય છે। તંત્ર દ્વારા દર વખતે માટીકામથી સાધનો સાધા કરવામાં આવે છે, પણ દર વર્ષની જેમ આ વખતે પણ વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ ગયું અને લાખો રૂપિયાનું પણ ધોવાણ થઈ જાય છે। વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ત્યારે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જામકંડોળા તાલુકાના ચિત્રાવડ, પાટી, બરડિયા, ગુંદાસરી, જામદાદર, મોજ ખીજડીયા, જામ થોરડા, ચરેલ, સાતોદર, રાજપર, કાના બદાડા, બાલાપર, ખજુડા જેવા ગામડાઓમાં તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાડી, પડવલા, ભાયાવદર, ખાખીજાળિયા, ખારચિયા, મોટી પનોલી, ગીંગડી, સિસ્સર, જામ જોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગ છે। કોઝવે ખખડધજ હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને 200થી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 20 કિલોમીટર ફરીને જવું પડે છે, કાં તો જીવના જોખમે લોકોને આ કોઝવે પર પસાર થવું પડી રહ્યું છે। તેથી ચિત્રાવડ ગામ તથા કોઝવેને અસર કરતા ગામોના લોકોએ, ખેડૂતોએ અને આગેવાનોએ મોજ નદીના કોઝવે પર એકઠા થયેલ પોતાની પડતી તકલીફો, મુશ્કેલીઓ લઈને ખખડધજ કોઝવે પર રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા। જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો અને છેલ્લા 3 વર્ષથી આ કોઝવે ખખડધજ હાલતમાં છે તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરાઈ હતી। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।